નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કુકાવાવ તાલુકાના રાંદલના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 7મી પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાંદલના દડવા ખાતે વિશ્વવિખ્યાત એવું રવિ રાંદલ માતાજીના મંદિરે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 7મી પુણ્યતિથિનું પોષ વદ ચોથના દિવસે રવિ રાંદલ માતાજીના મહંત શ્રી રમેશ પ્રગટ, સમજુ પ્રગટ ગોસાઈ તેમજ મહંત શ્રી હરેશ પ્રગટ ગોસાઈ દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એવું રવિ રાંદલ માતાજીના મંદિરે સંતવાણીમાં લોકગાયક ગુલાબગીરી બાપુ તેમજ શ્રવણદાસ બાપુ અને ધવલ બારોટ દ્વારા સંતવાણીમાં ધૂમ મચાવવામાં આવી હતી। આ પુણ્યતિથિમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। હું પ્રવીણ ભારતી ગોસ્વામી રાજકોટ શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવું છું। આજરોજ મા રાંદલનું પ્રાગટ્ય ધામ એટલે એવા પવિત્ર ધામમાં આજે પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુના 7મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ભોજન અને ખૂબ જ સારી એવી સંતવાણી, જોકે હરેશ બાપુના સાનિધ્યમાં દર વર્ષે આ પુણ્યતિથિનું આયોજન કરવામાં આવે છે। આ પુણ્યતિથિમાં દશનામ ગોસ્વામી સમાજ નહીં પણ 18 વર્ણના જે કાંઈ માતાજીના સેવકગણો છે અને આ પરિવારના જે શિષ્યો છે એના દ્વારા આ એક પુણ્યતિથિને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। 7 વર્ષથી આ પુણ્યતિથિમાં નામાંકિત સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને દશનામ અખાડાના સંતો પણ બિરાજમાન હોય છે। આજે પણ આ જ રીતે દડવા ગામે ગોસ્વામી ગોંડલ દશનામ સમાજ દડવાને આંગણે આજે 7મી પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની પુણ્યતિથિ અને દર વર્ષની જેમ ભવ્યાથી ભવ્ય ભજન ભાવનો કાર્યક્રમ અને સાથે સંત દર્શન અને ભોજનનો એક કાર્યક્રમ દર વર્ષે હોય છે અને બાપુની તિથિ સમગ્ર રાંદલના દડવા ગામ અને આસપાસના સૌ ગામના લોકો મળીને ભાવથી તિથિ ઉજવે છે। અને આ બાબતે ખાસ એ કે બળવંત બાપુ એટલે સેવા, ભાવ અને ભક્તિનો ત્રિવેણી સંગમ, અને ત્રિવેણી સંગમમાં દડવા અને આસપાસના સૌ લોકોને એ ભવસાગરના દરિયામાંથી બહાર ઉતરવા માટેનું કોઈ જો નાવ ઉપર નાવિક બનીને ચાલે એવા કોઈ હોય તો એ હતા બળવંત પ્રગટ બાપુ, અને પાછળ અત્યારે હરેશ પ્રગટ બાપુ પણ એ જ્યોતને એને રીતે પકડાવી છે। અને સૌ અમે ભાવિક ભક્તો હંમેશા માટે આ દડવા રાંદલના ગામના અમે આશ્રિતો છીએ અને હંમેશા આ સેવાનો લાભ લઈશું।